બધાને નમસ્તે મિત્રો. તો આજે આપણે શેર કરવાના છીએ ઉનાળામાં ખાવામાં આવતી તાંજળિયાની ભાજીની રેસીપી શેર કરશું. તાંજળિયાની ભાજી ખાવાથી એમ કે તડકામાં આપણે લૂથી બચાવે છે અને શરીરમાં ઠંડક આપે છે અને પછી એમ કે આંખોમાં નંબર ઓછા કરે છે. આપણે તાંજળિયાની ભાજી બનાવવાની છે. તો આ ભાજી કેવી પસંદ કરવાની? તો કે એકદમ તાજી અને કોણા પાંદવાળી પસંદ કરવાની. આ ભાજી આપણે માર્કેટમાં આરામથી મળી જાય છે. બધી ભાજી આપણે આ રીતની કટ થઈ ગઈ છે. તો હવે આ પાંદડાને આપણે ધોઈ લેશું, જેથી કરીને માટીનો ભાગ હોય તે નીકળી જાય. આ રીતે નળ નીચે રાખી અને ધોઈ લેવાની, જેથી કરીને સારી રીતે ધોવાઈ જાય. આ રીતે આપણી ભાજી સરસ એવી ધોવાઈ ગઈ છે. તો હવે વઘાર કરશું. હવે પછી આપણે ગેસ ચાલુ કરીશું અને કડાઈને ગરમ થવા દેશું. હવે પછી આપણે સ્વાદ પ્રમાણે તેલ નાખીશું. તેલ તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું કે વધુ નાખી શકો છો. હવે તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે 1 ચમચી રાઈ નાખશું. રાઈને સરસ ફૂટવા દેશું. રાઈ સરસ એવી ફૂટી ગઈ છે, તો હવે 1 ચમચી આખું જીરું નાખશું. અડધી ચમચી હિંગ નાખશું. ત્યાર પછી આપણે કટ કરેલું લસણ નાખશું. લસણને સરસ સાતળવા દેશું. લસણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી લસણને સાતળવા દેશું. આ રીતનો કલર થઈ જવો જોઈએ. ત્યાર પછી આપણે અડધી ચમચી હળદર પાવડર નાખશું. બધા મસાલા હાઈ ક્લાસ એવા સતળાઈ ગયા છે. તો હવે ભાજી ઉમેરી દેશું. આ રીતનું ઉપરથી ઢાંકી દેવાનું, જેથી કરીને વરાળ સરસ ભાજીમાં બેસી જાય. આ રીતનું ઉપરથી ઢાંકી દેવાનું, જેથી કરીને વઘાર બધોય ભાજીમાં બેસી જાય. ત્યાર પછી આપણે મિક્સિંગ કરી લેશું. તાંજળિયાની ભાજી ઉનાળામાં બધાને ખાસ ખાવી જોઈએ. આ ભાજીનું સવારે ઉઠીને જ્યુસ પીવાથી આંખના નંબર પણ વયા જાય છે. જેમ જેમ તેલમાં ભાજી પાકશે તેમ સાઈઝમાં થોડીક ઓછી થવા લાગશે. હવે પછી આપણે બાકીના મસાલા કરીશું. તેમાં આપણે હવે સ્વાદ પ્રમાણે નમક નાખશું. નમક મીડિયમ નાખવાનું. જો નમક વધારે પડી જશે તો ખારી થઈ જશે. 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખશો. હવે પછી પાછું મિક્સિંગ કરી લેશો. આ ભાજી તમે બાજરાના રોટલા સાથે ખાવ એટલે મોજ આવી જાય. હવે પછી આપણે આમાં પાણી નથી નાખવાનું. ઉપરથી થાળી ઢાંકી દેશો અને થાળીમાં પાણી નાખશો. આપણે થાળીમાં પાણી નાખીશું,
જેથી કરીને પાણીની વરાળથી ભાજી હાઈ ક્લાસ એવી પાકી જાય. પછી ભાજીને જોઈ લેશું. ત્યાર પછી આપણે આમાં લસણવાળી ચટણી નાખીશું. જેટલું ઘરમાં તીખું ખાતા હોય તે પ્રમાણે ચટણીનો ઉપયોગ કરવાનો. તમે પણ આ રીતની ચોક્કસથી બનાવજો. જોઈ શકો છો ને, જોતા જ ખબર પડી જાય છે કે ભાજી આપણી રેડી થવા આવી છે. આ રીતની થવી જોઈએ. આમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. હવે ગેસ બંધ કરી દેશો અને ગરમા ગરમ ભાજી સર્વ કરશું. પેલા ભાજીનો મૂકતો. તો મિત્રો, તમને કેવી લાગી આ તાંજળિયાની ભાજીની રેસીપી તે મને ચોક્કસથી જણાવજો. અને તમે પણ જો આ રીતથી બનાવશો ને એટલે નહીં ખાતા હોય ને તે પણ આ ભાજી ખાવા લાગશે. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.